તમે ઝીણા ઝીણા પેલું એકાદું નળિયું તૂટી ગયું હોય ને તો એમાંથી એક પ્રકાશ આવતો હોય, એમાં ઝીણા ઝીણા રજકણો ઉડતા જોયા હશે. જોયા ને બેન? હા, એ રજકણ ઝીણા ઝીણા ઉડતા હોય, તમે એને નાના હતા ને તો પકડવા મથો પણ પકડાય નહીં. હા, તમને ખબર લાગે છે. એ પકડાય નહીં એટલા માટે કે રજકણ છે ને એની વચ્ચે સંપ નહોતો. તમે 5 દિવસ ઘર બંધ કરીને જાઓ, એ રજકણ રોજ ઉડતા હોય, છઠ્ઠા દિવસે ઘરનો દરવાજો ખોલો ને એટલે એની અંદર તમારા પગલાં પડે, આવી માટી આવી જાય. આ રજકણની વચ્ચે સંપ થયો ને એટલે એમાંથી માટીનું સર્જન થયું. આ માટી અને પાણી, આ બેની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી ઢેફાનું સર્જન થાય. આ ઢેફાને બરાબર યોગ્ય શેપમાં, યોગ્ય સાઇઝમાં, યોગ્ય તાપની અંદર એને માટી ઉમેરીને ભેગું તપાવવામાં આવે ને એટલે એમાંથી ઈંટનું સર્જન થાય. આ ઈંટ, ઝીણી રેતી, પાણી, સિમેન્ટ, આ ચારની વચ્ચે સંપ થાય એટલે એક દિવાલ બને. આવી એક દિવાલ બને. આવી 4 દિવાલ, 1 2 3 ને 4, આવી 4 દિવાલ ભેગી થાય, અંદર રંગરોગન થાય, કલર પ્લાસ્ટર થાય, એની અંદર સરસ મજાનો તમે કુંભગળો મૂકો, એની અંદર વાસ્તુ પૂજન કરો, એની અંદર ફર્નિચર ગોઠવો. આને શું કહેવાય? આને મકાન કહેવાય. મકાનની અંદર વાસ્તુ લીધું, ચાલો મકાનની અંદર કુંભગળો મૂક્યો. પણ એ મકાનની અંદર જીવતા સંબંધો એટલે બાપ દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, સાસુ વહુનો સંબંધ હોય, દેરાણી જેઠાણીનો સંબંધ હોય, નણંદ ભાભીનો સંબંધ હોય, અને આપણા સંતાનોની સાથે માવતરની સાથેનો આપણો સંબંધ હોય. આ બધા જ સંબંધોની વચ્ચે પ્રેમ, હૂંફ, સંવેદના અને લાગણી, આ બધાય તત્વો પરસ્પર હોય ને તો એને મકાનમાંથી ઘર બન્યું કહેવાય. બાકી 90 વર્ષની ઉંમર થાય ને તો હજી ઘણાને મકાન જ રહ્યા છે, એના ઘર બન્યા નથી. એટલે હવે મને નથી ખબર, તમારી ઘરે ચાની રીતે મુકાતો હોય, કપડાં બાબાની રીતે ધોતા હોય, વાસણ બાબાની રીતે ઉટકતા હોય ને તમે તમારું કરતા હોય, તો એ સમજો હજી 90 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોય ને તો હજી એ મકાન કહેવાય ને ઘર કહેવાય નહીં. આ ઘરને ઘર બનાવવાની જવાબદારી આપણી તો છે જ, પહેલી જવાબદારી આપણી છે, પણ સાથે સહિયારા પ્રયાસની પણ છે. આવો મારે પાઘડીની લાજ, મા બાપની મર્યાદા અને ખાસ કરીને આપણા વડવાઓની કિંમત શેમાં જળવાય આની વાત કરવી છે. ત્યારે ઘરની પહેલી દિવાલ, ઘરની બીજી દિવાલ, ઘરની ત્રીજી દિવાલ અને ઘરની ચોથી દિવાલ, આ વ્યવસ્થિત આમ કરી આમ ગોઠવવામાં આવે ને તો એની ઉપર પાઘડી મુકાય. ઘરની પહેલી દિવાલ એટલે કોણ? ઘરની પહેલી દિવાલ એટલે ઘરનો ભાઈ, કે જે ઘરનું આર્થિક રીતે વ્યવસ્થાપન કરે છે. જે એમ કે આજના કાર્યક્રમની અંદર જવાનું છે એટલે તમારો ગમે એવો પ્લાન હોય તો એ વિખાય છે, આજના જવાનું છે મતલબ જવાનું છે, આના લગ્નની અંદર આપણે આટલો વ્યવહાર કરવાનો છે, એક વખત કહી દે એટલે ચાલે. ઘરનો આર્થિક વ્યવહાર કાં તો મોટો ભાઈ કરતો હોય, કાં તો નાનો ભાઈ કરતો હોય, કાં તો દાદા કરતા હોય. લગભગ બહેનોના હાથમાં વ્યવહાર ઓછો આપવો. એટલા માટે અમને 2 થી 5 રીલ્સ જોવાની ખબર પડે, ક્યાં સસ્તું ને ક્યાં સારું મળે ને એ અમને ખબર પડે. પણ સવારથી સાંજ સુધીમાં આ જેટલો પરસેવો પડે ને આટલો પરસેવો આપણે પાડીને કમાઈ નથી શકતા. અને જેથી કમાઈએ ને તેથી ઘરનું સંચાલન કરીએ ને એમાં બે મત નથી. પણ જ્યાં સુધી આપણા હાથની અંદર ડાયરેક્ટ લક્ષ્મી આવી જાય ને પરસેવો આપણો ન પડતો હોય એટલે બુદ્ધિ ન હાલે કે એનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે કરવો એમ. ઘરની પહેલી દિવાલ એટલે ઘરનો ભાઈ કે જે આર્થિક વ્યવસ્થાપન કરે છે, એના કયા મુજબ બધું ચાલે છે. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર, ખાસ કરીને પત્ની, એના ઉપર આખું ઘર હાલતું હોય, એની ઉપર ઘર આખું નભતું હોય, જેને તમે ઓખણા પોખણા કરીને સરસ મજાનું સ્વાગત કરીને તમે લઈ આવો અને પછી અહીંયા આવીને સવારમાં ઉઠીને ધબાટી હોય તો એ ઘરની અંદર પાઘડીની લાજ જળવાય નહીં. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો કે જેની ઉંમર 12 થી 22 વર્ષની છે. આમાં મારે દીકરીઓની વાતને કેન્દ્ર સ્થાને રાખવી જ છે, પરંતુ આ પાઘડીની લાજની અંદર 4 દિવાલની માધ્યમથી મારે આપને વાત કહેવી છે. એ અંદર ખાસ 12 થી 22 વર્ષના આપણા સંતાનો અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને આપણા મા બાપ. પણ બાપ હંમેશા કહ્યું એમ કે સવારથી સાંજ સુધી એ પૈસા કમાવાની અંદર વ્યસ્ત હોય, પણ મા સાથેનો આપણો સંબંધ હોય, મા કેવી હોય અને જેની મા એક લેવલ ઉપર જઈને કામ કરતી હોય ને એના સંતાનો કોઈ દિવસ નબળા ન હોય. આની મારે મુખ્ય વાતો આપની વચ્ચે કરવી છે. ત્યારે સૌથી પહેલી ઘરની પહેલી દિવાલ એટલે પાકિસ્તાનવાળાને એમ થાય કે બોમ્બ બ્લાસ્ટ અહીંયા સુરતની અંદર કતારગામની અંદર કરવો છે ભાઈ, સમજો. ઈરાનવાળાને એમ થાય કે આપણે અહીં બાંધવું છે. ટ્રમ્પને એમ થાય કે અહીંયા બોમ્બ ફોડવો છે. પણ ઘરની 4 દિવાલ મજબૂત હોય ને એટલે કીડી હાલે ને આમ કીડી અને ધ્રુજારી થાય ને આટલી ધ્રુજારી એ આપણા ઘરને આંગણે ન આવે. અને જેનું ઘર મજબૂત ને એની મર્યાદા હોય, એનું સ્વાભિમાન હોય, એની સમાજમાં ઇજ્જત હોય, અને સમાજમાં ઇજ્જત હોય ને તો આ મંચ તમને મળે. તમે એમને અહીંયા બેહવું હોય ને તો તમને કદાચ કંઈક 5 કરોડનું દાન આપો ને તો અહીંયા કોઈ બેહાડે નહીં, પાછળથી એ જ વાતું કરે કે હગા ભાઈનો નથી પણ આખા ગામનો છે. આ સૌથી પહેલી ઘરની દિવાલ એટલે ભાઈ કેવો હોય. આજનો એક એવો સમયગાળો છે
કે ભાઈ આખી દુનિયાનો હોય પણ ભાઈ ભાઈનો ન હોય. એગ્રી છો? હાથ ઊંચો કરજો તો મને ખબર પડે કે હા, ભાઈ આખી દુનિયાનો હોય પણ ભાઈ ભાઈનો ન હોય. ભાઈને દાન કરવાનું મન થાય ને ગામમાં જાય પણ ભાઈ હગા ભાઈને પૂછતો નથી કે ભાઈ તાર જરૂરિયાત છે કે નહીં એમ. હા, એકાર સમૂહમાં પાડવી હોય ને તો આ તમે એટલા યારે એગ્રી છો. સૌથી પહેલી મારે તમને વાત કરવી છે કે ભાઈ ખરેખર કેવો હોય. સૌથી અંદર તો બે ગુણ હોય કે જેની માટે ઘરની જવાબદારી હોય ને એ માણસ નિર્વ્યસની હોય. જો એના જીવનની અંદર વ્યસન હોય તો ટોકવાની જવાબદારી તમારી, મારી નહીં. પાછું બીજે દિવસે ઉતાવળી યાદ રાખશે કે કાર્યક્રમ તો ગયો, અંકિતાબેન તો ગયા, કરો ચાલો. એટલે મારી અહીંયા કોઈને મુકાવવા માટે એવું નથી આવી, પણ એને મુકાવવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલું ઘરની માથે જેની આર્થિક કમાણીની જવાબદારી હોય, જે માણસની ઉપર ઘર ચાલતું હોય અને તમે 2 દિવસ બહાર ગયા હોય ને તો એને 15-50 ફોન તમને કરવા પડતા હોય, કેદી હવે આવો છો એ કયો. આ વ્યક્તિ નિર્વ્યસની હોય. અને બીજું કે એ ભેદભાવ વગરનો એ વ્યક્તિ હોય. મારા છોકથી રૂમની અંદર રાખું ને, ઘણી જગ્યાએ કાર્યક્રમમાં જવાનું થાય ને, અહીંયા મારું સુરત જ રહેવાનું છે એટલે ડાયરેક્ટ અહીંયા આવીને બેઠી હતી હું. અમુક જગ્યાએ ઘણી વખત કાર્યક્રમમાં જવાનું થાય ને તો એની ઘરે જવાનું થાય, એમના ઘરે ઉતારો આપ્યો હોય. ઘરની અંદર આપણે બેસીએ 2 મિનિટ એટલે એને ટ્રાવેલિંગ કરીને આવ્યા છે, થાક લાગ્યો હશે, ભૂખ લાગી હશે અને જમવાને વાર હોય ને તો આપણને એવું કે લ્યો બેન ડ્રાયફ્રૂટ ખાવ તમે, એને રૂમની અંદર રાખ્યા હોય. એટલે આપણને એવું થાય કે ઈશ્વરની કૃપા હશે કે તમે રૂમની અંદર એ ડ્રાયફ્રૂટ લાખો. રોકોના ફ્રીજની અંદર એ નથી રહેતા. 50 ગ્રામ, 100 ગ્રામ, 500 ગ્રામ આવે અને એ તહેવાર પૂરતા આવીને પૂરા થઈ જાય. એટલે ડ્રાયફ્રૂટ તમે રૂમમાં નાખો છો, ઈશ્વરની કૃપા. ના રે બેન, ઈશ્વરની કૃપા કાંઈ એટલી બધી નથી. અમારા ઘરની અંદર 3 ભાઈઓ છે, પણ તમારા ભાઈ જે આયોજક છે ને, આયોજક, હા, તો તમારા ભાઈ એટલું બધું કમાય પણ ઓલા 2 છે ને એ નકરું ખાવું જ છે ભેગું રહીને. અને અમારે બાન દાદા બેઠા છે ને એટલે કે ત્યાં સુધી જુદા કાંઈ થવા દેતા નથી. બેન કિલો મોઢે ડ્રાયફ્રૂટ લાવીએ ને બધાય પૂરા થઈ જાય. એટલે અમે નક્કી કરી નાખ્યું છે કે પપ્પા બિચારા બહુ કમાય છે અને અમારા છોકરા ડ્રાયફ્રૂટ વગરના રહી જાય. એટલે એક હારે લઈ આવે, અમે રૂમની અંદર રાખી મૂકીએ. અમારા છોકરા સવારે સાંજે રૂમમાં આવે ને ત્યારે અમે દીધા કરીએ. તમને એવું લાગે આવી રીતે ખાધા હોય આપણા છોકરા એનું લોહી બને એમ, સારી બુદ્ધિ આવે એમ, બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. જય સીતારામ. કાંઈ બુદ્ધિ ન આવે હોય નહીં, એ વહી જાય. ઘરની અંદર રહીને તમે જો ભેદભાવ તમારા પોતાના સંતાન અને તમારા ભાઈના સંતાનની હારે કરો છો એટલે સમજજો આ ઘરને લાયક નથી. આ તો ઠીક હવે આપણે રહેવું પડે છે ને ભેગા રહી છીએ, બાકી ઘરની અંદર આપણે ભેગું રહેવામાં રાજીપો નથી. પણ મેં તમને કહ્યું એમ કે 5 જુદા થાવ ને તો બીજા 5 આવશે ઘૂસપરવણ કરવાવાળા, પણ 5 ભેગા છો ને એની અંદર મજા છે. પણ ભાઈ કેવો હોય, અને મારે તમને 3 ઉદાહરણ આપવા છે અને 3 ઉદાહરણ આપ્યા પછી મારે સ્ત્રીને કેન્દ્ર બિંદુ ઉપર લઈ જવાય છે. સૌથી પહેલી વાત, ભાઈ કેવો હોય એ તો રૂડો રૂપાળો હોય, 5 હાથ પૂરો હોય, સમાજ એને બોલાવતો હોય, એ સમાજને બોલાવતો હોય, પછી પચાને વ્યવહાર હોય, બાયું છોકરા સેટલ થઈ ગયા હોય, છોકરાઓ પૌણી ગયા હોય ભણી ગણીને. ભાઈ આવો હોય બેન, ભાઈ આવો ન હોય, આવો તો હોય જ, પણ એની સાથે એની ગુણ કેવા હોય. સૌથી પહેલી મારે વાત તમને કરવી છે, તમે આદર્શ શ્રી રામને જોયા છે, એ જાણ્યા છે, અને અહીંયા કદાચ કલાક નહીં 2 કલાક મહાભારતની એક રામાયણ મૂકવામાં આવે ને તો તમારીથી હલો નહીં, મને એ ખબર છે, કારણ કે આપણે એના મૂળની સાથે જોડાયેલા છે. આ છોકરાઓની મને ખબર નથી, બેટા તમને રામાયણ ગમે છે? હા, તો આ વાતને બરાબર હાચા સાંભળજો. આ પૂરી થાય ને પછી હું તમને પૂછી રામ વિશે મેં શું કીધું હતું એમ, બરાબર? આગળ એટલા માટે તમને બેહાડ્યા છે અહીંયા. ભગવાન તમારી રાજી રાખે. જો તમે જોયા હોય તો રામાયણનો કિસ્સાના માધ્યમથી મારે તમને કહેવું છે કે ભાઈ કેવો હોય. 14 વર્ષનો વનવાસ થયો, પ્રભુ શ્રી રામ વનની અંદર ગયા, એની સાથે દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ તૈયાર થયા અને વન દેવી આમ સ્વાગત કર્યું, પ્રભુ આવો, અમારા વનની અંદર તમારું સ્વાગત છે, અમે તમારી સેવા શું કરીએ એ તો કહો. 14 વર્ષ સુધી તમે અમને આશરો, એક અમારા આશરા ઉપર છો તમે, અમે તમારી શું સેવા કરી શકીએ? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે, દેવી, વનદેવી, જો આપને મારી કંઈ સેવા જ કરવી હોય તો તમે એવું કરો, અમે રસ્તામાં આવ્યા ને એ રસ્તા ઉપર ખૂબ કાંટા છે, એ કાંટાને તો તમે ઉઠાવી લો. અને ત્યારે વનદેવી એમ મરક હશે ને એવું કે પ્રભુ તમે 14 વર્ષ સુધી એ રસ્તા ઉપરથી પાછા જવાના નથી, તો તમે કેમ એવું કહો છો કે 14 વર્ષ સુધી પાછા તો જવાના નથી, તો તમે કેમ એવું કહો છો કે ત્યાંથી કાંટા ઉઠાવી લ્યો? 14 વર્ષની અંદર તો ક્યાંય કાંટા ઉઠી જવાના છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ ખૂબ સુંદર મજાની વાત કરે છે અને ભાઈને ઉદ્દેશમાં, ભાઈને કેન્દ્રમાં રાખીને કે રામને 14 વર્ષનો વનવાસ થયો હતો ને તેથી મારો ભાઈ ભરત મામાને ઘેરે ગયો હતો, શત્રુઘ્નને હારે. એને ખબર નથી કે 14 વર્ષનો વનવાસની અંદર મારા ભાઈ આ વલકલ પહેરીને નીકળી ગયા છે. જ્યારે એને ખબર પડશે ને તે દિવસે એ ચરણ પાદુકા પણ નહીં પહેરે, એ અયોધ્યાના નરેશની પાઘડી પણ માથે નહીં મૂકે, એ રથ પણ નહીં લાવે
અને એ ભાગતો ને દોડતો ને હાંફતો મારી શોધની અંદર નીકળી જાય. વનદેવી, આ કાંટા મને વાગે ને તો મને પોસાય, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. આ પ્રભુ શ્રી રામ તમને મને શીખવે છે કે જીવનની અંદર કષ્ટ આવે ને તો મોટા તરીકે આપણે આપણા જીવનની અંદર લઈ લેવાય, પણ મારા ભાઈને કષ્ટનો સામનો ન કરવો પડે તે દિવસે બી ઘરિયરની અંદર મર્યાદા હચવાય. અને મર્યાદા હચવાય ને એટલે ભાઈ તરીકે પાઘડીની લાજ પણ હચવાય. મારા ભાઈ તરીકેનો તમને બીજો પ્રસંગ કેવો છે કે ભાઈ કેવો અને ભાઈનું સાથે હોવું કેમ જરૂરી છે. 14 વર્ષના વનવાસની અંદર દેવી સીતાજીને રાવણ ઉપાડીને લઈ ગયો. 365 દિવસ એટલે 1 વર્ષ સુધી અશોક વાટિકાની અંદર એને રાખ્યા. અને એ પછી રાવણનું અને રાવણનું યુદ્ધ થયું. રામ આ બાજુથી બાણ મૂકે, રાવણ એની બાજુથી બ્રાહ્મણ મૂકે, બ્રહ્માસ્ત્ર હામે હામે બે, કેટલા બધા નાગશેષના કેટલા બધા અલગ અલગ બધા એના મંત્રોની ચારે બોલે બધા, અને સાથે સાથે અથડાય ટકરાય અને એમાંથી વિનાશની ઉત્પત્તિ થાય. આખરે એ યુદ્ધ પૂરું ન થાય અને એ 10મો દિવસ આવ્યો, વિજયાદશમીનો એ દિવસ. અને એ દિવસે વિભીષણ પ્રભુ શ્રી રામને એવું કહે છે કે પ્રભુ એ દશાનંદ છે અને તમે અલગ અલગ શસ્ત્રોના શાસ્ત્રોના જેમ તમે એક એક બાણ છોડો છો ને, એ તો કેટલાય શાસ્ત્રોથી વિદ્વાન છે, એની પાસે કેટલી બધી વિદ્વતા છે, એ આવી રીતે નહીં મરે. પ્રભુ તમે એના જમણા હાથ 10 છે, એની 10 ભુજા, ડાબા હાથ 10 છે, 10 એના મસ્તક છે એટલે 30, અને 1 એની નાભી, કે એના નાભીની અંદર અમૃતનો કળશ છે. અને તમે 31 બાણ એક સાથે તમે લગાવો, 10 હાથના, 10 ડાબા હાથના, 10 મોઢાના એટલે 30, અને 31મો એની નાભીએ. આ 31 બાણ તમારી પ્રત્યંશ ઉપર લગાવો ને 31 બાણ એક સાથે છોડો અને એની નાભીની અંદર બાણ વાગે ને તો દશાનંદનું મૃત્યુ થાય, તો રાવણનું મૃત્યુ થાય. બાકી તમે પરસેવો વળી જાય, કેટલાય દિવસો વીતી જાય પણ રાવણ મરશે નહીં. અને પ્રભુ શ્રી રામે એ વિભીષણની વાત માનીને 31 બાણ એને પોતાને એ ટંકાર કરીને ધનુષ ઉપર લગાવે છે અને 31 બાણ એક સાથે છોડે અને અમૃત કળશની ઉપર એ બાણ વાગે અને રાવણ એને એ સમય ત્યાંથી ઢળી પડે. પ્રભુ શ્રી રામ લક્ષ્મણને એવું કહે છે કે લક્ષ્મણ, કોઈ પણ માણસ વિદ્વાન હોય અને મૃત્યુને પામતો હોય ને તો એના અંત સમયમાં એની પાસે જવું જોઈએ, કારણ કે એના જીવનનું અધૂરું રહી ગયેલું કે બાકી રહી ગયેલું જ્ઞાન આપણને મળે એટલા માટે જવું જોઈએ. પ્રભુ શ્રી રામ ને લક્ષ્મણ છે એ રાવણની પાસે જાય છે. એટલે રાવણ આજ સુધી પ્રભુ શ્રી રામને ને લક્ષ્મણને વનવાસી કહેતો હોય, વનવાસી કે આમ ને વનવાસી, તેમને પહેલી વખત 2 હાથ જોડીને એવું કહે છે કે પ્રભુ શ્રી રામ, મારે આપને એક સવાલ પૂછવો છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે બોલો રાવણ, આપને શું સવાલ છે? અને ત્યારે રાવણ એવું કહે છે કે હું આટલો બધો જ્ઞાની, શિવ તાંડવની સ્ત્રોતની રચના મેં કરી, 10 માથાવાળો રાવણ, કે શિવજીની 2 ભુજા તો મારા માથા ઉપર, અને આજે પણ હું જ્યારે શિવજીને ટંકાર કરું ને એને બોલાવું ને તો શિવજીને અહીંયા આવવું પડે, કારણ કે હિમાચલની અંદર કૈલાસ પર્વતને હું આમાં હાથની અંદર ઉપાડી લઉં, આટલી બધી ગજબની તાકાત મારી પાસે. આ પવન છે ને, પવન એ મને પૂછીને વાય કે રાવણ કઈ દિશામાં વાવ. આ ગણેશજી ખુદ મારે અહીંયા આમંત્રણ આપું ને તો એને આવવું પડે. આ 9 ગ્રહ એને હું મારે ઢોલીએ બાંધું, શનિ આખી દુનિયાને નડે પણ શનિને હું નડું. આવો ખૂંખાર રાવણ, આટલી બધી વૈભવશાળી સંપત્તિ, સોનાની લંકાની અંદર બસ સુગંધ પૂરું, આટલી જ વાર, છતાંય હું હાર્યો કેમ, છતાંય હું મર્યો કેમ? આનો મારી પાસે જવાબ નથી. અને તેથી પ્રભુ શ્રી રામ એને 2 શબ્દોની જવાબ આપે છે કે રાવણ, જીતવું હોય ને તો 2 વાત માનવી પડે. સૌથી પહેલાં જીતવું હોય ને તો તમારે અહંકાર મૂકવો પડે કે હું જ સર્વસ્વ. આ અહંકાર પરિવારની વચ્ચે, સમાજની વચ્ચે મૂકવો પડે કે હા મારી વગરનું થઈ શકે. અને બીજી વાત કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈએ. ભાઈઓ ભેગા હતા ને, આજે મારો લક્ષ્મણ મારી હારે હતો ને એટલે હું જીત્યો, અને તારી વિરુદ્ધમાં વિભીષણ આજ હતો ને એટલે તારી હારે ભાઈ નહોતો એટલે તું હાર્યો. રાવણ, જીતવું હોય ને તો ભાઈઓ ભેગવા જોઈએ. આ હું એક જ વાત નથી કહેતી, તમે સનાતન સંસ્કૃતિ લઈ લેશો ને તો એની અંદર એવું કહેશે કે સંગઠનમાં જે પણ બળ છે ને એવું એકેય જગ્યાએ બળ નથી.